સાવધાન થઈ જજો મિત્રો, કારણ કે હોળી પર લાગવા જઈ રહ્યું છે ભયંકર ચંદ્રગ્રહણ. કાન ખોલીને સાંભળી લેજો. આ માત્ર આકાશમાં ઘટતી સાધારણ ખગોળીય ઘટના નથી, પરંતુ એ સમય છે જ્યારે પ્રકૃતિ મનુષ્યને સંકેત આપે છે કે પોતાના ભીતર ઝાંકવાની ક્ષણ આવી ગઈ છે. ફાગણ માસની પૂનમ, જ્યારે ચારે બાજુ ઉત્સવનું વાતાવરણ હશે, હોલિકા દહનની અગ્નિ પ્રગટશે, લોકો ખુશીઓ મનાવશે, રંગોની તૈયારી કરશે, બરાબર તે જ સમયે ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડશે અને આ સંયોગ જીવનના સામાન્ય પ્રવાહને સૂક્ષ્મ રીતે પ્રભાવિત કરશે. શાસ્ત્રોમાં ચંદ્રને મનનો સ્વામી કહેવામાં આવ્યો છે, એટલા માટે જ્યારે ચંદ્ર ગ્રસિત થાય છે ત્યારે સૌથી પહેલાં મન પ્રભાવિત થાય છે, વિચારો બદલાય છે, ભાવનાઓ તીવ્ર થઈ જાય છે. ઘણા લોકોને વગર કારણે બેચેની, ચીડચીડાપણું, જૂની વાતો યાદ આવવી અથવા નિર્ણય લેવામાં ભ્રમ અનુભવાઈ શકે છે. 3 માર્ચ 2026 મંગળવારના દિવસે હોલિકા દહન પણ થશે અને તે જ દિવસે પૂર્ણ ચંદ્રગ્રહણ પણ દેખાશે અને આ ભારતમાં સ્પષ્ટ રીતે દેખાનારું ગ્રહણ હશે, એટલા માટે આનો સૂતક કાળ માન્ય રહેશે. જેવા ચંદ્ર ઉદિત થશે તેઓ પહેલાથી જ ગ્રહણમાં હશે. આનો અર્થ છે કે મન પર પ્રભાવ અચાનક અને ઊંડો પડશે. જ્યોતિષ અનુસાર રાહુ અને કેતુનો પડછાયો જ્યારે ચંદ્ર પર પડે છે ત્યારે વ્યક્તિનું માનસિક સંતુલન નબળું પડે છે, એટલા માટે આ દિવસે લીધેલા નિર્ણય લાંબા સમય સુધી અસર કરી શકે છે. ગ્રહણનો પ્રારંભ બપોરે 3:20થી થશે, પૂર્ણ અવસ્થા સાંજે 4:34થી, મધ્ય 5:04 પર, પૂર્ણતા સમાપ્તિ 5:33 પર અને સમાપ્તિ 6:47 પર થશે. પરંતુ આનો વાસ્તવિક પ્રભાવ સવારે 6:20થી શરૂ થયેલો માનવામાં આવશે, કારણ કે તે જ સમયે સૂતક લાગી જશે. સૂતકનો અર્થ અશુભ નથી, પરંતુ સાવધાની છે. આ તે સમય છે જ્યારે બાહ્ય ક્રિયા ઓછી અને અંદરની સજગતા વધુ રાખવી જોઈએ. ભોજન અને જળ ગ્રહણ ન કરવાની પરંપરા એટલા માટે રાખવામાં આવી કારણ કે તે સમયે પાચન શક્તિ નબળી અને માનસિક સ્થિતિ અસ્થિર માનવામાં આવે છે. જો જરૂર હોય તો ભોજનમાં તુલસી નાખીને લઈ શકાય છે, કારણ કે તુલસીને શુદ્ધ ઊર્જાનું પ્રતીક માનવામાં આવ્યું છે. આ સમયે નવા કાર્યો આરંભ ન કરવા જોઈએ, કારણ કે મન નિર્ણયની સ્થિર અવસ્થામાં હોતું નથી અને નાની ભૂલ પણ પછીથી મોટી પરેશાની બની શકે છે. મંદિરોના કપાટ બંધ રાખવાની પરંપરાનો અર્થ એ નથી કે ઈશ્વર દૂર થઈ જાય છે, પરંતુ આનો સંકેત છે કે તે સમયે બાહ્ય પૂજાથી વધુ ભીતરની સાધના કરવી જોઈએ. ગ્રહણ દરમિયાન ક્રોધ, વિવાદ અને કટુ વચનોથી વિશેષ રૂપે બચવું જોઈએ, કારણ કે તે સમયે બોલાયેલા શબ્દો સામાન્ય દિવસોની તુલનામાં વધુ ઊંડો પ્રભાવ છોડે છે. ગર્ભવતી મહિલાઓએ શાંત વાતાવરણમાં રહેવું જોઈએ, તેજ અણીદાર વસ્તુઓનો પ્રયોગ ન કરવો જોઈએ અને વધુ તણાવપૂર્ણ વાતોથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે સમયે માનસિક સ્થિતિનો પ્રભાવ સીધો ગર્ભસ્થ શિશુ પર પડે છે. ગ્રહણકાળ જપ અને ધ્યાન માટે અત્યંત પ્રભાવશાળી સમય માનવામાં આવ્યો છે. ચંદ્રાય નમઃનો શાંત જપ મનને સ્થિર કરે છે અને ભય તથા ચિંતાને ઓછી કરે છે. ગ્રહણ પહેલાં તથા ગ્રહણની સમાપ્તિ પર ઘરની સફાઈ કરી મીઠું ભેળવેવા પાણીથી પોતું લગાવવાથી વાતાવરણ સ્થિર થાય છે. સૂતક લાગતા જ એક દીવો પ્રગટાવી રાખવો પ્રતીક હોય છે કે બહાર અંધકાર હોય તો ભીતર પ્રકાશ બની રહે. કાળા તલ પાસે રાખવાથી મનોવૈજ્ઞાનિક સુરક્ષાનો ભાવ મળે છે. ગ્રહણ દરમિયાન ઓછું બોલવું, ઊંડા શ્વાસ લેવા અને શાંત બેસવું મનને સંતુલિત રાખે છે. ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરવું, ઘરમાં જળનો છંટકાવ કરવો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા માનસિક તાજગી આપે છે. ચોખા, દૂધ કે સફેદ વસ્ત્રનું દાન કરવું સંતુલન અને સંતોષની ભાવનાને વધારે છે. હોલિકા દહનની અગ્નિની રાખને ઘરના દ્વાર પર લગાવવાની પરંપરા નકારાત્મકતાથી સુરક્ષાનું પ્રતીક માનવામાં આવી છે. રાત્રે ચંદ્રના દર્શન પછી ખીર બનાવી અર્પિત કરવી મનમાં મધુરતા અને સંબંધોમાં સૌમ્યતા લાવવાનું પ્રતીક છે. સૌથી મોટો ઉપાય તે દિવસે કોઈને ક્ષમા કરવાનો છે, કારણ કે ગ્રહણ મનની દબાયેલી ભાવનાઓને બહાર લાવે છે અને જે વ્યક્તિ છોડી દે છે તે હળવો થઈ જાય છે. આ દિવસે સંયમ, મૌન, જપ અને સકારાત્મક વિચાર રાખનારી વ્યક્તિ ગ્રહણના પ્રભાવને ભય નહીં પરંતુ અવસરમાં બદલી શકે છે, કારણ કે ગ્રહણ પરિવર્તનનો સમય છે અને પરિવર્તન તે જ અનુભવે છે જે સજગ રહે છે. હોળીના દિવસે ગાય સાથે જોડાયેલો ઉપાય અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે ફાગણ પૂનમની ઊર્જા, અગ્નિતત્વ અને ચંદ્રતત્વ ત્રણેયનું સંતુલન આ દિવસે બને છે અને ગાયને શાસ્ત્રોમાં પૃથ્વી તથા તમામ દેવી દેવતાઓનું પ્રતીક માનવામાં આવી છે. એટલા માટે હોળી પર કરવામાં આવેલો ગૌ સેવા ઉપાય સીધી નકારાત્મકતાને શાંત કરવા અને ઘરમાં સ્થિર સુખ લાવનારો માનવામાં આવે છે.
હોળીની સવારે સ્નાન કરીને સાફ વસ્ત્રો પહેરો અને સૌથી પહેલા રસોઈમાં ચાખ્યા વગર લોટની એક રોટલી બનાવો. તે રોટલી પર થોડો ગોળ અને થોડું ઘી લગાવીને ગાયને પોતાના હાથે ખવડાવો. ખવડાવતી વખતે મનમાં એવી ભાવના રાખો કે મારા ઘરના રોગ, કષ્ટ, દરિદ્રતા આ જીવના માધ્યમથી પ્રકૃતિમાં સમર્પિત થઈ રહ્યા છે. ઘણા લોકોને તરત જ શાંતિ અને હળવાશ અનુભવાય છે, કારણ કે આ કર્મ મનોવૈજ્ઞાનિક રીતે ત્યાગ અને કૃતજ્ઞતાની ભાવના જગાડે છે. હોલિકા દહનની સાંજે જ્યારે અગ્નિ પ્રજ્વલિત થઈ જાય ત્યારે હોલિકાની પરિક્રમા કર્યા પછી તે જ અગ્નિની થોડી રાખ લાવી એક લીલું ઘાસ અથવા રોટલી પર હળવો સ્પર્શ કરાવી દો અને બીજા દિવસે રંગ રમતા પહેલા તે ગાયને ખવડાવી દો. આ પ્રતીક માનવામાં આવે છે કે ઘરની અશુદ્ધ ઊર્જા અગ્નિમાં બળીને ગૌ માતાના માધ્યમથી પ્રકૃતિમાં નિષ્ક્રિય થઈ જાય છે. વિશેષ રૂપે વારંવાર બીમારી, નજર દોષ, ઘરમાં ક્લેશ કે રૂકાવટ હોય તો આ ઉપાય ખૂબ પ્રભાવી માનવામાં આવે છે. એક બીજો ગુપ્ત ઉપાય એ છે કે હોળીની રાત્રે કે બીજા દિવસે સવારે ગાયના માથા પર હળદરનો તિલક લગાવી તેની પીઠ પર હાથ ફેરવો અને પોતાના માથા પર તે હાથ લગાવી લો. આ ભાવનાત્મક અને ઊર્જાત્મક રીતે સ્થિરતા આપનારો માનવામાં આવ્યો છે. આ પછી 7 વાર તેની ચારે બાજુ ઘડિયાળની દિશામાં ફરીને પોતાના મનની એક ચિંતા મનોમન કહી દો. પરંપરા માને છે કે આનાથી માનસિક બોજ હળવો થાય છે અને અટકેલી વાતોમાં રસ્તો બને છે. જો આર્થિક પરેશાની ચાલતી હોય તો હોળીના દિવસે સાંજે લીલા ઘાસમાં થોડા ચણા અને ગોળ ભેળવી ગાયને ખવડાવો અને ચૂપચાપ ઘરે પાછા ફરો. પાછળ વળીને ન જુઓ. આને પ્રતીક માનવામાં આવે છે કે અભાવ પાછળ છૂટી રહ્યો છે અને નવી ઊર્જા ઘરમાં પ્રવેશ કરી રહી છે. અને સૌથી મહત્વનું, હોળીના દિવસે ગાયને મારવી, ધમકાવવી કે તેની પાસે મોટો અવાજ બિલકુલ ન કરવો જોઈએ. તે દિવસે માત્ર સેવા, સ્પર્શ અને કૃતજ્ઞતાનો ભાવ રાખો. માનવામાં આવે છે કે જે ઘરથી હોળીના દિવસે ગાય પ્રસન્ન થઈને જાય છે ત્યાં વર્ષભર ક્લેશ ઓછો અને શાંતિ વધુ રહે છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર આ ગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના નહીં, પરંતુ ભાગ્ય પરિવર્તનનો સમય માનવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગ્રહણના પ્રભાવથી 6 રાશિઓનું ભાગ્ય અચાનક કરવટ લેવાનું છે. તેમના જીવનમાં એવા અવસર બની શકે છે જેની તેમણે લાંબા સમયથી કલ્પના કરી હતી. અટકેલા રસ્તાઓ ખુલી શકે છે અને બંધ કિસ્મતના દ્વાર ખુલવાના સંકેત મળી શકે છે. વળી 4 રાશિઓ માટે આ સમય વિશેષ સાવધાનીનો બતાવવામાં આવી રહ્યો છે, કારણ કે નાની એવી બેદરકારી પણ મોટી પરેશાનીનું કારણ બની શકે છે અને જીવનની પરીક્ષા લેનારો દોર સામે આવી શકે છે. એટલા માટે આવનારા સમયમાં કઈ રાશિઓ ઉન્નતિ તરફ વધશે અને કોણે ધૈર્ય અને સતર્કતા રાખવી પડશે તે જાણવું અત્યંત આવશ્યક માનવામાં આવી રહ્યું છે. માન્યતા છે કે ગ્રહણકાળમાં વાતાવરણની સૂક્ષ્મ ઊર્જા બદલાય છે અને મન વધુ સંવેદનશીલ થઈ જાય છે. આ જ કારણે ઘણા લોકો વગર કારણે બેચેની કે થાક અનુભવે છે અને પશુ પક્ષીઓનો વ્યવહાર પણ અલગ દેખાઈ શકે છે. વિશેષ રૂપે ગર્ભવતી મહિલાઓ, નાના બાળકો અને વૃદ્ધોને આ સમયે વધારાની સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે અને બિનજરૂરી રીતે બહાર નીકળવાથી બચવા માટે કહેવામાં આવે છે. આ અવસર ભયનો નથી, પરંતુ સજગતાનો છે, કારણ કે દરેક ગ્રહણ આપણને પોતાની અંદર ઝાંકવા અને પોતાના કર્મોને સુધારવાનો સંકેત આપે છે. આ વખતની હોળી માત્ર રંગોના ઉત્સવ નથી, પરંતુ ચેતનાનો સંદેશ પણ લઈને આવી રહી છે, જ્યાં ધરતી પર રંગો વરસશે અને ઉપર આકાશ પોતાનું અદ્ભુત રૂપ બતાવીને આપણને પ્રકૃતિના ઊંડા અને રહસ્યમય સંબંધનો અનુભવ કરાવશે. વર્ષ 2026ની હોળી પર એક બહુ જ દુર્લભ અને મોટો ખગોળીય સંયોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે ફાગણ પૂનમ એટલે કે હોળીના દિવસે 3 માર્ચ 2026ના રોજ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગવાનું છે. હમણાં તાજેતરમાં જ 17 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પછી સૂર્યગ્રહણનો પ્રભાવ જોવા મળ્યો હતો અને હવે બરાબર 15 દિવસ પછી આ પૂર્ણ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. 15 દિવસની અંદર 2 મોટા ખગોળીય ગ્રહણનું પડવું આખી દુનિયાના વાતાવરણ, શેરબજાર અને આપણી કુંડળી પર ઊંડો પ્રભાવ પાડવાનું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે, જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે. આ અદ્ભુત સંયોગ વચ્ચે કેટલીક ખાસ રાશિઓ એવી છે જેના પર અપાર ધન અને સુખ સમૃદ્ધિનો વરસાદ થવાનો છે. એટલે કે સીધા શબ્દોમાં કહીએ તો ગ્રહણના પ્રભાવથી કેટલીક ભાગ્યશાળી રાશિઓનું સૂતેલું ભાગ્ય ચમકવાનું છે અને તેઓ આર્થિક રીતે બેહદ મજબૂત થવાના છે. હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ પૂનમની શરૂઆત 2 માર્ચની સાંજથી થઈને 3 માર્ચની સાંજ સુધી રહેશે, કારણ કે 3 માર્ચની સાંજે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે અને શાસ્ત્રોમાં ગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે હોલિકા દહન કરવું વર્જિત માનવામાં આવ્યું છે. એટલા માટે આ વખતે હોલિકા દહન 2 માર્ચ 2026ની રાત્રે કરવામાં આવશે.
2 માર્ચની સાંજે ભદ્રાકાળ પણ રહેશે અને ભદ્રામાં અગ્નિ પ્રજ્વલિત કરવી અશુભ હોઈ શકે છે. એટલા માટે હોલિકા દહનનો સૌથી શુદ્ધ અને શુભ મુહૂર્ત 2 માર્ચની મોડી રાત્રે એટલે કે 3 માર્ચની શરૂઆતમાં રાત્રે 12:50થી લઈને 2 વાગ્યા સુધી રહેશે. આ તે જ સમય છે જ્યારે ભદ્રા પૂરી રીતે સમાપ્ત થઈ ચૂકી હશે. આ શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરવાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જાઓ બળીને રાખ થઈ જાય છે અને સકારાત્મકતાનો પ્રવેશ થાય છે. ભારતમાં આ એક ગ્રસ્તોદય ચંદ્રગ્રહણના રૂપમાં નજર આવશે, જેનો અર્થ છે કે જ્યારે ચંદ્ર ઉગશે ત્યારે તે પહેલાથી જ ગ્રહણના પડછાયામાં હશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 3 માર્ચને બપોર પછીથી શરૂ થશે, પરંતુ ભારતમાં આનો પ્રભાવ સાંજે ચંદ્રોદયની સાથે શરૂ થશે. દેશના વિભિન્ન શહેરોમાં સાંજ લગભગ 6:20 આસપાસ જ્યારે ચાંદ નીકળશે ત્યારે ગ્રહણ લાગી ચૂક્યું હશે અને આ સાંજે 6:47 પર સમાપ્ત થઈ જશે. ભલે આ ગ્રહણ કેટલાક જ સમય માટે દેખાય, પરંતુ શાસ્ત્રો અનુસાર આનો સૂતકકાળ પૂરી રીતે માન્ય હશે. ચંદ્રગ્રહણનો સૂતક 9 કલાક પહેલા જ શરૂ થઈ જાય છે. એટલા માટે 3 માર્ચને સવારે 9:28થી સૂતકકાળના નિયમો લાગુ થઈ જશે, જે સાંજે 6:47 પર ગ્રહણની સમાપ્તિ સુધી ચાલશે. સૂતકકાળ અને ગ્રહણ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઘણો વધી જાય છે. એટલા માટે આ દરમિયાન કેટલીક વિશેષ સાવધાનીઓ રાખવી બેહદ જરૂરી છે. આ અવધિમાં પૂજાપાઠ પૂરી રીતે વર્જિત રહે છે. એટલા માટે સવારે 9:30 વાગ્યા પહેલાં જ ઘરના મંદિરમાં પૂજા કરી લો અને તે પછી કપાટ બંધ કરી દો અથવા પડદો નાખી દો. સૂતક લાગતા પહેલાં જ ખાવા પીવાની તમામ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં અને પાણીના માટલામાં તુલસીના પાન કે કુશા નાખી દો, જેથી ગ્રહણના હાનિકારક કિરણો ભોજનને દૂષિત ન કરી શકે. આ દરમિયાન સોય, કાતર કે ચપ્પુ જેવી અણીદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ગ્રહણકાળમાં ઘરની અંદર જ રહેવું જોઈએ, જેથી ગ્રહણની રોશની તેમના પર બિલકુલ ન પડે. તેઓ ઈચ્છે તો પોતાના પેટ પર ગેરું કે ગાયના છાણનો લેપ લગાવી શકે છે અને મનોમન ભગવાનના મંત્રોનો જાપ કરી શકે છે. ગ્રહણ અને સૂતકકાળના કારણે આ વખતે રંગોવાળી હોળી રમવાના દિવસમાં પણ એક મોટો ફેરફાર થયો છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ગ્રહણનો દિવસ જપ, તપ અને સંયમનો હોય છે, નહીં કે શોરબકોર અને હુડ્ડંગનો. એટલા માટે 3 માર્ચની સૂતક અને ગ્રહણ હોવાના કારણે રંગોવાળી હોળી એટલે કે ધૂળેટી 4 માર્ચ 2026 બુધવારના દિવસે રમવામાં આવશે. 4 માર્ચની સવાર સુધી ગ્રહણનો પડછાયો પૂરી રીતે સમાપ્ત થઈ ચૂક્યો હશે અને ચૈત્ર માસની પડવા તિથિની સાથે આ હિન્દુ નવવર્ષની પહેલી શુદ્ધ સવાર હશે. આ દિવસે વાતાવરણ પૂરી રીતે સકારાત્મક હશે. એટલા માટે તમે પૂરા ઉત્સાહ અને ઉમંગની સાથે રંગોવાળી હોળી રમી શકો છો. આ ચંદ્રગ્રહણ મુખ્ય રૂપે સિંહ રાશિ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં લાગી રહ્યું છે. એટલા માટે સિંહ, કુંભ અને વૃશ્ચિક રાશિવાળાને થોડું સતર્ક રહેવાની આવશ્યકતા છે. જો કે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. આ દરમિયાન ઓમ નમઃ શિવાય કે પોતાના ઇષ્ટદેવના મંત્રનો જાપ કરવો તમારા માટે વિશેષ ફળદાયી હશે. આર્થિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આ ગ્રહણ ઘણી રાશિઓ માટે ભાગ્યના નવા દરવાજા ખોલનારું છે. સિંહ રાશિવાળાને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે, અટકેલો પૈસો પાછો મળી શકે છે અને નોકરીમાં ભારે ઇન્ક્રીમેન્ટના યોગ છે. ધનુ રાશિના જાતકોની આવકમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. શેર બજાર, ઓનલાઈન બિઝનેસ કે પ્રોપર્ટીથી મોટો લાભ મળવાની પૂરી સંભાવના છે. મકર રાશિવાળા માટે કરિયરના ક્ષેત્રમાં આ ગ્રહણ કોઈ વરદાનથી ઓછું નહીં હોય. નવી નોકરી અને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ભારે ધન લાભ મળશે. વૃષભ રાશિવાળાનું કોઈ જૂનું દેવું ચૂકવાશે અને પારિવારિક સહયોગથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. કુલ મળીને જે લોકોએ ઈમાનદારીથી મહેનત કરી છે તેમના માટે આ સમય કરોડપતિ બનવાના કે અપાર ધન સંપદા પ્રાપ્ત કરવાના મજબૂત યોગ બનાવી રહ્યો છે. ગ્રહણના મોક્ષકાળ પછી એટલે કે 3 માર્ચની સાંજે 6:47 પછી કેટલાક નિયમોનું પાલન કરવું જીવનમાં બહુ ફળદાયી માનવામાં આવે છે. ગ્રહણ સમાપ્ત થતાં જ તુરંત સ્નાન કરો અને નહાવાના પાણીમાં થોડું ગંગાજળ અવશ્ય ભેળવો. પહેરેલા કપડાને ફરીથી ન પહેરો અને તેમને સારી રીતે ધોઈ લો. પૂરા ઘર અને મુખ્ય દ્વારની સાથે સાથે મંદિરમાં ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરો. ગ્રહણ પછી સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, ખાંડ, દૂધ, સફેદ મીઠાઈ કે ચાંદીનું દાન કરવું તમારી કુંડળીથી ચંદ્રદોષને હંમેશા માટે શાંત કરી દે છે. આ પ્રકારે સાચા નિયમો અને સંયમની સાથે જો આ ગ્રહણકાળને વિતાવવામાં આવે તો આ કોઈ સંકટ નહીં, પરંતુ તમારા જીવનમાં અપાર સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવનારો એક બહેતરીન અવસર સાબિત થશે.
શાસ્ત્રોમાં ચંદ્રને મનનો કારક કહેવામાં આવ્યો છે અને જ્યારે મનના કારક પર પડછાયો પડે છે ત્યારે જીવનમાં ભ્રમ, માનસિક તણાવ અને ઘરેલું ક્લેશ વધવા લાગે છે. બનેલું કામ અટકી જાય છે, ઘરમાં વગર કારણે અશાંતિ વધવા લાગે છે અને પૈસો પાણીની જેમ વહેવા લાગે છે. પરંતુ આ જ તે સમય છે જ્યારે છુપાયેલો અવસર પણ જન્મ લે છે. આપણા મુનિઓએ ગ્રહણ અને પૂનમની રાતને ભયનો સમય નહીં પરંતુ સિદ્ધિ અને સાધનાનો સમય બતાવ્યો છે. તેમણે કહ્યું છે કે જ્યારે ચંદ્રગ્રહણ અને પૂનમનો સંયોગ હોય ત્યારે સેવા અને દાનનો પ્રભાવ ઘણો વધી જાય છે. વિશેષ રૂપે ગૌ સેવાને આ કાળમાં અત્યંત ફળદાયી માનવામાં આવી છે, કારણ કે ગૌ માતાને સમસ્ત દેવત્વનો આધાર કહેવામાં આવ્યો છે. ગ્રહણ દરમિયાન વાતાવરણમાં જે નકારાત્મકતા અને ભારેપણું ફેલાય છે તેને સંતુલિત કરવાનો એક સરળ માર્ગ છે કરુણા અને શ્રદ્ધાની સાથે કરવામાં આવેલી સેવા. આ જ કારણ છે કે ભવિષ્ય પુરાણ અને સ્કંદ પુરાણ જેવા ગ્રંથોમાં ગ્રહણકાળ અને પૂનમના પર્વ પર કરવામાં આવેલા દાનને કરોડ ગણું ફળદાયી બતાવવામાં આવ્યું છે. પણ સાવધાન, આ ઉપાય માત્ર કોઈને બતાવવા માટે નથી. આ મૌન અને નિયમનું સાધન છે. ગ્રહણ લાગ્યા પછીનો સમય અને પૂનમની રાતનો સમય અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. આ દરમિયાન મનને શાંત રાખીને કોઈને પણ કહ્યા વગર શ્રદ્ધાની સાથે ગૌ માતાને સાત્વિક વસ્તુ અર્પિત કરવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે તમે શાંત ભાવથી આ અર્પણ કરો છો તો તમારી અંદરની નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે અને ભાગ્યના બંધ દ્વાર ધીરે ધીરે ખુલવા લાગે છે. પરંતુ જો આમાં દેખાવો હોય, શોર હોય કે અહંકાર હોય તો આનો પ્રભાવ ક્ષીણ થઈ જાય છે. એટલા માટે આ રહસ્યનું મૂળ બાહ્ય વસ્તુમાં નહીં પરંતુ તમારી ભાવનામાં છુપાયેલું છે. ચંદ્રગ્રહણ આપણને એ પણ શીખવે છે કે જીવનમાં ઉતાર ચઢાવ કાયમી નથી હોતા. કેટલાક સમય માટે ચંદ્ર છુપાય છે, ફરી પોતાની પૂર્ણ શીતળતાની સાથે પ્રગટ થાય છે. તે જ પ્રકારે જો મનુષ્ય આ સમયને આત્મચિંતન અને સેવામાં લગાવે છે તો તેના જીવનનો અંધકાર પણ છંટાઈ શકે છે. ગૌમાતાને અર્પિત કરવામાં આવેલી તે વિશેષ સાત્વિક વસ્તુ માત્ર ભોજન નહીં પરંતુ તમારા સંકલ્પનું પ્રતીક છે. તે સંકલ્પ કે હવે જીવનમાં દરિદ્રતા નહીં રહે, હવે ઘરમાં ક્લેશ અને માનસિક સંતાપ નહીં રહે, હવે સન્માન અને સમૃદ્ધિનો પ્રકાશ લોટશે. કહેવાય છે કે ગ્રહણકાળ અને પૂનમની રાતમાં કરવામાં આવેલી પ્રાર્થના સીધી સૂક્ષ્મ લોક સુધી પહોંચે છે, કારણ કે તે સમયે મનુષ્યનું અર્ધજાગ્રત મન વધુ જાગ્રત હોય છે. જ્યારે તમે શ્રદ્ધાથી ચંદ્રદેવનું સ્મરણ કરો છો અને ગૌ સેવા કરો છો તો આ માત્ર ધન પ્રાપ્તિનો ઉપાય નથી રહેતો, પરંતુ આ માનસિક બળ વધારવાનું માધ્યમ બની જાય છે. અને જ્યારે મનોબળ જાગ્રત થાય છે ત્યારે પરિસ્થિતિઓ પણ બદલાવા લાગે છે. એટલા માટે 3 માર્ચનું આ ચંદ્રગ્રહણ અને ફાગણ પૂનમ તમારા માટે એક ચેતવણી પણ છે અને એક અવસર પણ. જો તમે આને સામાન્ય દિવસ સમજીને એમ જ જવા દીધો તો કદાચ તે જ જૂની માનસિક ચિંતાઓ બનેલી રહે. પરંતુ જો તમે આ કાળની મહત્તાને સમજીને શ્રદ્ધા અને નિયમની સાથે આ વિશેષ સેવા કરી લીધી તો જીવનની દિશા બદલાઈ શકે છે. અંધકારની વચ્ચે છુપાયેલો આ જ પ્રકાશ તમારા ભાગ્યને નવો મોડ આપી શકે છે. અને આ જ તે ગૂઢ રહસ્ય છે જેને બહુ ઓછા લોકો જાણે છે અને જે સમજી લે છે તે પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સાક્ષી બને છે. આજના વિડીયોમાં અમે તમને એક એવી ગુપ્ત રહસ્યમય વસ્તુ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેને ગાય માતાને જો કોઈ વ્યક્તિ ફાગણ પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે ચૂપચાપ ખવડાવી દે છે તો તે વ્યક્તિનો વિજય નિશ્ચિત થઈ જાય છે. એટલે કે તેને દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે. તેના જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓથી તેને મુક્તિ મળી જાય છે. કારણ કે ફાગણ માસની આ પૂનમ કોઈ સાધારણ તિથિ નથી હોતી. આ તિથિ ભગવાન સત્યનારાયણ અને ચંદ્રદેવની પૂર્ણ કૃપા મેળવવા માટે સમર્પિત હોય છે. શાસ્ત્રો અનુસાર આ જ પૂનમના દિવસે ચંદ્ર પોતાના પૂર્ણ પ્રભાવમાં હોવા છતાં પણ ગ્રહણથી ગ્રસ્ત હોય છે, જેનાથી રાહુ કેતુ સક્રિય થઈ જાય છે. 3 માર્ચ 2026ના રોજ આવનારું આ ચંદ્રગ્રહણ કેટલું પ્રભાવશાળી છે અને કઈ રીતે તે આપણા મન અને ભાગ્ય પર અસર કરશે, હવે સમય આવી ગયો છે એ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો કે તે કઈ ગુપ્ત વસ્તુ છે જેને ગૌમાતાને ખવડાવવાથી તમારા જીવનના બંધ દ્વાર ખુલી શકે છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે ગ્રહણ અને પૂનમનો આવો દુર્લભ સંયોગ બને ત્યારે ગૌમાતાના શરીરમાં રહેલા 33 કોટી દેવતાઓની શક્તિ જાગૃત થાય છે. તે ગુપ્ત વસ્તુ બીજું કંઈ નહીં પણ કાળા તલ અને ગોળ મિશ્રિત ચોખાની ખીર છે. પરંતુ યાદ રાખજો કે આ ખવડાવવાની એક ખાસ વિધિ છે. ગ્રહણના મોક્ષકાળ પછી એટલે કે સાંજે 6:47 પછી જ્યારે તમે સ્નાન કરી લો ત્યારે તમારે શુદ્ધતા સાથે થોડી ખીર બનાવવી અને તેમાં થોડા કાળા તલ અચૂક નાખવા. કાળા તલ રાહુ
રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવને શોષી લેવાનું કામ કરે છે, જ્યારે દૂધ અને ચોખા ચંદ્રની શીતળતાનું પ્રતીક છે. આ મિશ્રણ જ્યારે તમે ગૌમાતાને અર્પણ કરો છો ત્યારે તમારા જન્મોજન્મના પાપ અને ગ્રહ દોષોનું નિવારણ થાય છે. આ વિધિ કરતી વખતે ગાયના જમણા કાનમાં તમારી જે પણ મનોકામના હોય તે શ્રદ્ધાપૂર્વક કહો, કારણ કે માનવામાં આવે છે કે ગાયના કાનમાં કહેલી વાત સીધી બ્રહ્માંડના સૂક્ષ્મ લોક સુધી પહોંચે છે. હવે વાત કરીએ એ 6 ભાગ્યશાળી રાશિઓની જેમના પર આ ગ્રહણ વરદાન બનીને વરસવાનું છે. આ યાદીમાં સૌથી પહેલી રાશિ છે સિંહ રાશિ. કારણ કે ગ્રહણ તમારી જ રાશિમાં લાગી રહ્યું છે, માટે શરૂઆતમાં થોડી માનસિક બેચેની રહેશે, પણ ગ્રહણ પછી તમારો ગોલ્ડન સમય શરૂ થશે. તમને અચાનક પૂર્વજોની સંપત્તિ અથવા અટકેલા નાણાં પાછા મળી શકે છે. બીજી રાશિ છે ધનુ રાશિ. તમારા માટે આવકનો નવો સ્ત્રોત ઊભો થશે અને જો તમે વિદેશ જવા ઈચ્છતા હો તો આ ગ્રહણ પછી તમારા રસ્તા ખુલી જશે. ત્રીજી રાશિ છે મકર રાશિ. સરકારી નોકરી કે મોટા પ્રોજેક્ટની રાહ જોતા લોકો માટે આ સમય અત્યંત સાનુકૂળ છે. ચોથી રાશિ છે વૃષભ રાશિ. તમારા જીવનમાં ચાલી રહેલી કૌટુંબિક સમસ્યાઓનો અંત આવશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતાં ઘણી મજબૂત બનશે. પાંચમી રાશિ છે કન્યા રાશિ. વ્યાપારમાં રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય સાબિત થશે અને તમારી પ્રસિદ્ધિમાં વધારો થશે. છઠ્ઠી અને છેલ્લી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ. તમારા માટે લાંબા સમયથી અટકેલા કાનૂની કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. પરંતુ સાવધાન, જે 4 રાશિઓએ સાવચેત રહેવાની જરૂર છે તેમાં મેષ, મિથુન, વૃશ્ચિક અને કુંભ રાશિનો સમાવેશ થાય છે. તમારે ગ્રહણ દરમિયાન કોઈ પણ નવું રોકાણ કે મહત્વના નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. આ ગ્રહણ આપણને યાદ અપાવે છે કે અંધકાર ભલે ગમે તેટલો ઘેરો હોય પણ શ્રદ્ધાનો એક નાનો દીવો તેને મટાવવા માટે પૂરતો છે. હોળીની રાત્રે જ્યારે તમે હોલિકા દહનની રાખ લાવો ત્યારે તેને ઘરના ઉંબરે અચૂક લગાવજો, કારણ કે આ રાખમાં અગ્નિ તત્વોની તે ઊર્જા હોય છે જે નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશતા અટકાવે છે. જે લોકો દેવાના બોજ હેઠળ દબાયેલા છે તેમણે ગ્રહણના દિવસે ગાયને પલાળેલા મગ અને ગોળ ખવડાવવા જોઈએ, કારણ કે લીલો રંગ બુધ ગ્રહનો છે જે વ્યાપાર અને બુદ્ધિનો કારક છે. જ્યારે તમે આ રીતે ગૌસેવા કરો છો ત્યારે તમારી નિર્ણય શક્તિ વધે છે અને આર્થિક અવરોધો દૂર થાય છે. આ વર્ષની હોલી માત્ર રંગોનો ઉત્સવ નથી પણ તમારી ચેતનાને જગાડવાનો અવસર છે. જે વ્યક્તિ આ સમયે મૌન રહીને જપ કરે છે અને જરૂરિયાતમંદોને દાન કરે છે તેના પર ચંદ્રદેવની સાથે સાથે મહાદેવની પણ અસીમ કૃપા ઉતરે છે. 4 માર્ચની સવારે જ્યારે તમે રંગોની હોળી રમો ત્યારે સૌથી પહેલા ઈષ્ટદેવને ગુલાલ અર્પણ કરજો અને નવી શરૂઆત કરજો. આશા છે કે આ ગૂઢ રહસ્યો તમારા જીવનમાં નવી રોશની લાવશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ દુર્લભ સંયોગનો લાભ લઈ શકે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હોય છે કે શું ચંદ્રગ્રહણ ખરેખર નસીબ બદલી શકે છે? તો તેનો જવાબ આપણા પ્રાચીન ગ્રંથોમાં છુપાયેલો છે. શાસ્ત્રો કહે છે કે ગ્રહણનો સમય એ સિદ્ધિકાળ છે. આ તે સમય છે જ્યારે બ્રહ્માંડના દ્વાર ખુલે છે અને તમારી સામાન્ય પ્રાર્થના પણ અનેક ગણું ફળ આપે છે. હોળીની એ રાત્રે જ્યારે આખું જગત નિદ્રામાં હશે અને ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો હશે ત્યારે જો તમે એકાંતમાં બેસીને માત્ર 10 મિનિટ ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ ચંદ્રમસે નમઃ મંત્રનો જાપ કરશો તો તમારા મન પર છવાયેલા ચિંતાના વાદળો દૂર થઈ જશે. ચંદ્ર એ આપણા અવચેતન મનનો કારક છે અને ગ્રહણના સમયે જ્યારે તમે શાંત રહો છો ત્યારે તમારા મગજમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. આ જ કારણ છે કે ઋષિમુનિઓ ગ્રહણ સમયે મૌન રહેવાની સલાહ આપતા હતા. જે લોકો વર્ષોથી કોઈ માનસિક તણાવ કે અનિદ્રાથી પીડાય છે તેમના માટે આ ચંદ્રગ્રહણ એક વરદાન સમાન છે. ગ્રહણના મોક્ષ પછી ચાંદીના વાસણમાં અથવા ચાંદીનો સિક્કો નાખીને રાખેલું પાણી પીવાથી માનસિક શાંતિ મળે છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આ ચંદ્રગ્રહણની બીજી એક અદ્ભુત વાત એ છે કે તે મંગળવારના દિવસે આવી રહ્યું છે. મંગળ અને ચંદ્રનો આ સંયોગ જ્યોતિષમાં લક્ષ્મી યોગ જેવો પ્રભાવ પણ પાડી શકે છે, પરંતુ તે માત્ર એ જ લોકો માટે જેઓ ધૈર્ય રાખે છે. હોળીની રાત્રે એક લાલ કપડામાં થોડા ચોખા અને એક નાનો ગોળનો ટુકડો બાંધીને તમારા પૂજાસ્થાનમાં રાખી દો. બીજા દિવસે એટલે કે ધૂળેટીની સવારે જ્યારે ગ્રહણનો સૂતક પૂરો થઈ જાય ત્યારે આ પોટલીને વહેતા જળમાં પધરાવી દો અથવા કોઈ ગરીબને દાન કરી દો. આ એક નાનકડો પ્રયોગ તમારા ઘરમાંથી આર્થિક અવરોધોને હટાવી શકે છે. વળી વિજ્ઞાન ભલે અને માત્ર પડછાયાની રમત માને પણ પશુ પક્ષીઓના વ્યવહારને ધ્યાનથી જોજો. તેઓ ગ્રહણ પહેલાં જ શાંત થઈ જાય છે, કારણ કે તેઓ કુદરતના આ ઊર્જા પરિવર્તનને આપણા કરતાં વહેલા સમજી જાય છે. તમારા જીવનમાં જો શત્રુઓ વધી ગયા હોય કે કોઈ વગર કારણે પરેશાન કરતું હોય તો હોલિકા દહનની અગ્નિમાં થોડા કાળા તલ અને મીઠું નાખી દેજો.
એવી ભાવના રાખજો કે તમારી નકારાત્મકતા અને શત્રુત્વ આ અગ્નિમાં ભસ્મ થઈ રહ્યા છે. યાદ રાખજો, 2026નું આ પહેલું ગ્રહણ આવનારા આખા વર્ષની દિશા નક્કી કરશે. જે લોકો આ સમયે દાન, ધર્મ અને ગૌસેવા કરશે તેમના માટે રાહુ કેતુ પણ રક્ષક બની જશે. ગ્રહણ પછી જ્યારે તમે શુદ્ધ થાઓ ત્યારે આખા ઘરમાં કપૂરનો ધૂપ જરૂર કરજો, કારણ કે કપૂર વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ નકારાત્મક તરંગોને નાશ કરવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. આ હોળી તમારા માટે માત્ર રંગોની જ નહીં પણ ભાગ્યોદયની હોળી બને તેવી પ્રાર્થના. પ્રકૃતિના આ સંકેતોને સમજો અને ડરવાને બદલે સજગ રહીને આ સમયનો લાભ લો. જો આ જ્ઞાન તમને ઉપયોગી લાગ્યું હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ગ્રહણનો ઇતિહાસ અને હોળીનો તહેવાર એ માત્ર પંચાંગના પાના પૂરતા મર્યાદિત નથી, પણ તેની પાછળ હજારો વર્ષોનું જ્ઞાન છુપાયેલું છે. પુરાણોમાં વર્ણન છે કે જ્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃત નીકળ્યું અને રાહુ અને કેતુએ છળ કપટથી તે પીવાનો પ્રયત્ન કર્યો ત્યારે સૂર્ય અને ચંદ્રદેવે જ ભગવાન વિષ્ણુને ચેતવ્યા હતા. ત્યારથી રાહુ અને કેતુ ચંદ્રને પોતાનું શત્રુ માને છે અને સમયાંતરે તેને ગ્રસિત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે 2026નું આ ચંદ્રગ્રહણ શા માટે વિશિષ્ટ છે? ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ હોળીના દિવસે ગ્રહણ થાય છે ત્યારે પૃથ્વી પર મોટા સામાજિક અને રાજકીય પરિવર્તનો આવે છે. પ્રાચીન જ્યોતિષીઓ માનતા હતા કે હોલિકા દહન એ નકારાત્મકતાનો અંત છે અને તેની સાથે જો ગ્રહણ ભળે તો તે માનવ ચેતનાના શુદ્ધિકરણનો સૌથી મોટો અવસર બની જાય છે. ભક્ત પ્રહલાદ જ્યારે હોલિકા ખોળામાં લઈને અગ્નિમાં બેઠી હતી ત્યારે પ્રહલાદની અટૂટ શ્રદ્ધાએ અગ્નિના તત્વને પણ શીતળ બનાવી દીધું હતું. આ ગ્રહણ સમયે પણ આપણે એવી જ અટૂટ શ્રદ્ધા કેળવવાની છે. ગૌમાતાનો ઇતિહાસ પણ આ તહેવાર સાથે ગાઢ રીતે જોડાયેલો છે. ભગવાન કૃષ્ણએ પોતે ગૌ સેવા કરીને આપણને શીખવ્યું હતું કે ગાયના શરીરમાં માત્ર દૂધ નથી પણ દૈવી ઊર્જાનો ભંડાર છે. વેદોમાં ગાયને અઘ્નાયા કહેવામાં આવી છે, જેનો અર્થ છે કે જેનો ક્યારેય વધ ન કરી શકાય અને જેનું સન્માન સર્વોપરી છે. ગ્રહણ કાળમાં જ્યારે બ્રહ્માંડમાં ઊર્જાનું સંતુલન બગડે છે ત્યારે ગાય એક એન્ટેના જેવું કામ કરે છે. ગાયની કરોડરજ્જુમાં સૂર્ય-કેતુ નાડી હોય છે, જે આકાશી કિરણોને શોષીને તેને પવિત્ર ઊર્જામાં બદલી નાખે છે. એટલા માટે જ ઇતિહાસમાં ઉલ્લેખ છે કે રાજા મહારાજાઓ ગ્રહણ પછી ગાયોનું દાન કરતા હતા, જેથી પ્રજા પર આવનારી વિપત્તિઓ ટળી જાય. 3 માર્ચ 2026ના આ ગ્રહણ સમયે કરવામાં આવેલી ગૌ સેવા એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પણ આપણા પૂર્વજો દ્વારા બતાવાયેલું એક વિજ્ઞાન છે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો મોટા યુદ્ધો કે મોટી પ્રાકૃતિક ઘટનાઓ પહેલાં આવા ગ્રહણોના સંયોગ જોવા મળ્યા છે. પરંતુ ભારતની આ પવિત્ર ધરતી પર હંમેશા મંત્રો અને સેવાની શક્તિથી નકારાત્મકતાને ડામવામાં આવી છે. હોળીના દિવસે જ્યારે તમે ગાયને રોટલી અને ગોળ ખવડાવો છો ત્યારે તમે વાસ્તવમાં પૃથ્વીના કેન્દ્ર સાથે તમારી ઊર્જાને જોડી રહ્યા છો. યાદ રાખજો, હોળીના રંગો એ પ્રકૃતિના વિવિધ તત્વોનું પ્રતીક છે અને ગ્રહણ એ સમય છે જ્યારે આપણે આપણા મૂળ તત્વો તરફ પાછા ફરવાનું છે. આ સ્ક્રિપ્ટના માધ્યમથી આપણે એ જ સમજવાનું છે કે આપણે ભયભીત નથી થવાનું, પણ જાગૃત થવાનું છે. ઇતિહાસ એવા લોકોથી ભરેલો છે જેમણે મુશ્કેલ સમયમાં પણ પોતાની સાધના છોડી નથી અને વિજય મેળવ્યો છે. 2026ની આ હોળી તમને શક્તિ આપે કે તમે તમારી અંદર રહેલા અંધકારને ગ્રહણની અગ્નિમાં હોમી દો અને એક નવા તેજસ્વી જીવનની શરૂઆત કરો. પૌરાણિક કથાઓ કહે છે કે ગ્રહણ પછી જે વ્યક્તિ ગંગા સ્નાન કે ગૌ સેવા કરે છે તેનું નસીબ રાતોરાત પલટાઈ શકે છે. આ જ્ઞાનને માત્ર સાંભળશો નહીં પણ તેને જીવનમાં ઉતારજો. વર્ષ 2026ની ફાગણ પૂર્ણિમાના દિવસે આકાશમાં કેવો મહાસંયોગ રચાવા જઈ રહ્યો છે. હવે આપણે તે રહસ્યમય વસ્તુ અને તે વિધિ વિશે ઊંડાણપૂર્વક જાણીશું જે તમારા ભાગ્યના બંધ દ્વાર ખોલવાની ક્ષમતા ધરાવે છે. શાસ્ત્રોમાં પંચાંગનું મહત્વ સમજાવતા કહેવાયું છે કે જ્યારે રવિવાર કે મંગળવારના દિવસે ગ્રહણ લાગે છે ત્યારે પૃથ્વી પર અગ્નિતત્વની પ્રધાનતા વધી જાય છે. આ અગ્નિતત્વ મનુષ્યના શરીરમાં જઠરાગ્નિ અને મસ્તિષ્કમાં વિચારાત્મક અગ્નિ તરીકે વિરાજમાન હોય છે. ગ્રહણના સમયે જ્યારે ચંદ્ર એટલે કે મનનો સ્વામી રાહુ દ્વારા પીડાય છે ત્યારે મનુષ્યની નિર્ણય શક્તિ ક્ષીણ થાય છે. પરંતુ આ જ અંધકારમાં ઊર્જાનો એવો સ્ત્રોત છુપાયેલો છે જેને ગૌમાતાના માધ્યમથી પ્રાપ્ત કરી શકાય છે. ગૌમાતા અને વાછરડાનું પવિત્ર ચિત્ર. તે ગુપ્ત વસ્તુ જે ગૌમાતાને અર્પણ કરવાની છે તે છે શુદ્ધ ગાયના દૂધમાં બનાવેલી કાળા તલવાળી લાપસી અથવા ખીર. યાદ રાખજો, આમાં વપરાતા ચોખા અખંડ હોવા જોઈએ, જે તૂટેલા ન હોય.
શાસ્ત્રોમાં અક્ષત એટલે કે અખંડ ચોખાને સંપત્તિ અને અખંડિતતાનું પ્રતીક માનવામાં આવે છે. કાળા તલ એ શનિ અને રાહુના નકારાત્મક પ્રભાવને પૃથ્વીના ઊંડાણમાં મોકલી દેવાની શક્તિ ધરાવે છે. જ્યારે તમે ફાગણ પૂર્ણિમાની મધ્યરાત્રિએ અથવા ગ્રહણના મોક્ષકાળ પછી ગૌમાતાને આ સાત્વિક ભોજન અર્પણ કરો છો, ત્યારે ગૌમાતાના શરીરમાં વિરાજતા 33 કરોડ દેવતાઓ તૃપ્ત થાય છે. પૌરાણિક કથા મુજબ જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃત માટે સંઘર્ષ થયો, ત્યારે ગૌમાતાએ પોતાની અમૃતમય દૃષ્ટિથી પૃથ્વી પરના જીવોનું રક્ષણ કર્યું હતું. આથી જ ગ્રહણ જેવી ખગોળીય ઘટના વખતે ગૌમાતાની શરણમાં જવું એ સર્વોત્તમ સુરક્ષા કવચ માનવામાં આવે છે. આ વિધિ કરતી વખતે મનમાં શ્રદ્ધા હોવી અનિવાર્ય છે. તમારે ગૌમાતાના જમણા કાનમાં મનોમન તમારી સમસ્યાનું વર્ણન કરવાનું છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ ધ્વનિ તરંગોનું વિજ્ઞાન છે. ગૌમાતાના કાનમાં કહેલા શબ્દો સીધા બ્રહ્માંડના કેન્દ્ર સુધી પહોંચે છે. આ પછી ગૌમાતાના ગળાના ભાગે એટલે કે ગલકંબલમાં હાથ ફેરવવો જોઈએ. વિજ્ઞાન અને જ્યોતિષ બંને માને છે કે ગૌમાતાના આ ભાગમાં સૂર્યની શક્તિ કેન્દ્રિત હોય છે, જે મનુષ્યના શરીરમાં રહેલા નકારાત્મક તરંગોને શોષી લે છે. જે પરિણીત સ્ત્રીઓ પોતાના સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ માટે ચિંતિત છે, તેમણે આ દિવસે ગૌમાતાને હળદર અને ગોળ મિશ્રિત રોટલી અર્પણ કરવી જોઈએ. હળદર એ ગુરુગ્રહનું પ્રતીક છે અને ગોળ એ મંગળની શક્તિનું પ્રતીક છે. આ બંનેના મિશ્રણથી જીવનમાં સ્થિરતા અને તેજસ્વીતા આવે છે. ઋષિ મુનિઓ દ્વારા થતી ગૌ સેવાનું ચિત્ર. ત્યારબાદ આપણે એ સમજવું જોઈએ કે ગ્રહણ કાળમાં સૂતક કેમ પાળવામાં આવે છે. સૂતક એ માત્ર અશુભ સમય નથી, પણ એ વિશ્રામ અને શુદ્ધિકરણનો સમય છે. જેમ રાત્રે સૂર્ય આથમ્યા પછી પ્રકૃતિ પોતે જ શાંત થઈ જાય છે, તેમ ગ્રહણ સમયે બ્રહ્માંડ પોતાની ઊર્જાનું પુનર્ગઠન કરે છે. આ સમયે ભોજન રાંધવું કે જમવું એટલા માટે વર્જિત છે કારણ કે વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ કણો દૂષિત થાય છે. પરંતુ તુલસીના પાન, જે ચમત્કારી છોડ માનવામાં આવે છે, તે પોતાની ઊર્જાથી ભોજનને સુરક્ષિત રાખે છે. હોળીની પવિત્ર અગ્નિ જ્યારે પ્રગટે છે, ત્યારે તે વાતાવરણમાં રહેલા રોગચાળા અને નકારાત્મકતાને બાળી નાખે છે. 2026માં ગ્રહણ અને હોળીનો આ સંગમ એ સૂચવે છે કે આ વર્ષે મનુષ્ય જાતિએ પોતાની આંતરિક શુદ્ધિ પર વધુ ધ્યાન આપવું પડશે. જે 6 ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે વાત કરી હતી, તેમના માટે આ ગ્રહણ ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે. સિંહ રાશિના જાતકો માટે આ સમય પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવશે. ધનુ રાશિના જાતકો માટે આધ્યાત્મિક જાગૃતિ અને આર્થિક લાભના યોગ બનશે. મકર રાશિના જાતકો જે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે, તેમને ગ્રહણ પછી એક નવી દિશા મળશે. વૃષભ, કન્યા અને તુલા રાશિના જાતકો માટે ભૂમિ, ભવન અને વાહન સુખના પ્રબળ સંકેતો છે. પરંતુ યાદ રાખજો, ભાગ્ય માત્ર તેને જ સાથ આપે છે જે કર્મ અને ધર્મના માર્ગે ચાલે છે. ગૌસેવા એ કર્મોના પ્રાયશ્ચિતનું સર્વશ્રેષ્ઠ સાધન છે. જો તમે ભૂતકાળમાં કોઈ ભૂલ કરી હોય અને તેનું પરિણામ ભોગવી રહ્યા હોવ, તો આ હોળીના દિવસે ગાયને પલાળેલા મગ અને ગોળ ખવડાવવાથી તમારા પિતૃદોષ અને ગ્રહદોષમાં રાહત મળે છે. સુંદર પૌરાણિક વાતાવરણમાં હોળી અને ગ્રહણનું દૃશ્ય. સ્ક્રિપ્ટના આ ભાગમાં હું તમને એ પણ જણાવવા માંગુ છું કે ગ્રહણ પછી સ્નાનનું મહત્વ શું છે. ગ્રહણ પછી નદીમાં કે ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરવાથી આપણા આભામંડળમાં લાગેલી ગ્રહણની અશુદ્ધિઓ દૂર થાય છે. સફેદ વસ્તુઓનું દાન, જેમ કે દૂધ, ચોખા કે સાકર, તે આપણા મનને શીતળતા પ્રદાન કરે છે. આ હોળી પર તમારે માત્ર રંગોથી નથી રમવાનું, પણ જ્ઞાનના પ્રકાશથી પોતાનું જીવન ઉજ્જવળ કરવાનું છે. જે લોકો દેવામાં ડૂબેલા છે, તેમણે ગ્રહણના દિવસે ગૌશાળામાં જઈને ગૌમાતાની પ્રદક્ષિણા કરવી જોઈએ અને ત્યાંની માટી પોતાના કપાળ પર લગાવવી જોઈએ. આ માટી પવિત્ર છે કારણ કે તેમાં ગૌમાતાના ચરણોની રજ રહેલી છે. આ રજમાં એટલી શક્તિ છે કે તે તમારા કિસ્મતની રેખાઓ બદલી શકે છે. અંતમાં આ ફાગણ પૂર્ણિમા તમારા માટે પરિવર્તનનો સંદેશ લઈને આવી રહી છે. ભયભીત થયા વગર શ્રદ્ધા સાથે કુદરતના આ સંકેતોને સ્વીકારો. ગૌસેવા, જપ અને સંયમ આ 3 શસ્ત્રો છે જે તમને કોઈ પણ ગ્રહણના પ્રભાવથી બચાવી શકે છે. આ જ્ઞાનને તમારા હૃદયમાં ઉતારો અને એક નવા યુગની શરૂઆત કરો. આવનારો સમય પડકારોથી ભરેલો હોઈ શકે છે, પણ જેના પર ગૌમાતાના આશીર્વાદ છે, તેનું અહિત ક્યારેય થતું નથી. ચાલો આ પવિત્ર જ્ઞાનને જન જન સુધી પહોંચાડીએ અને આવનારી પેઢીને આપણા ભવ્ય વારસાની ઓળખ કરાવીએ.
મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સો નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડિયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રીરામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.